જેમ જેમ ઘડિયાળના કાંટા આગળ વધી રહ્યા હતા તેમ તેમ મારા હૃદયના ધબકારા પણ એક અજીબ ભયથી તેજ થઈ રહ્યા હતા. રૂમમાં પથરાયેલી એ બિહામણી શાંતિ અને પલંગ પર જિંદગી અને મરણ વચ્ચે ઝોલા ખાતી સુરેખાનો પીળો પડી ગયેલો ચહેરો જોઈને મારું કાળજું કંપતું હતું. ડૉક્ટરે સાફ કહી દીધું હતું કે જો આગામી થોડા કલાકોમાં મોટી રકમની વ્યવસ્થા નહીં થાય અને ઓપરેશન નહીં થાય તો બધું જ વેરવિખેર થઈ જશે. પોતાની અર્ધાંગિનીને આ હાલતમાં છોડીને કાળજા પર પથ્થર મૂકીને હું બેંક તરફ દોડ્યો હતો. મનમાં એક જ આશા હતી કે પૈસા લઈને આવીશ એટલે બધું જ બરાબર થઈ જશે. પણ કુદરત અને માણસની ક્રૂરતાએ મારી પીઠ પાછળ કંઈક રમત રમી રાખી છે તેની મને સહેજ પણ કલ્પના નહોતી. જ્યારે હું બેંકમાંથી પૈસા ઉપાડીને ઘરે પાછો આવ્યો ત્યારે રૂમમાં પડેલા પલંગ પર સુરેખા અર્ધબેભાન અવસ્થામાં પડી હતી. તેનો ચહેરો પીળો પડી ગયો હતો અને શ્વાસ લેવામાં તેને ભારે તકલીફ થઈ રહી હતી. છેલ્લા 4 દિવસથી તેની તબિયત સતત બગડતી જતી હતી. ડૉક્ટરે સાફ શબ્દોમાં કહી દીધું હતું કે જો આગામી થોડા કલાકોમાં તેનું ઓપરેશન કરવામાં નહીં આવે તો સ્થિતિ હાથમાંથી નીકળી જશે. ઓપરેશન માટે મોટી રકમની જરૂર હતી અને એક મધ્યમવર્ગીય પરિવાર માટે આટલી મોટી રકમ અચાનક ભેગી કરવી લોઢાના ચણા ચાવવા બરાબર હતું. હું પલંગની બાજુમાં બેસીને સુરેખાનો ઠંડો પડી ગયેલો હાથ મારા હાથમાં પકડીને બેઠો હતો. મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. સુરેખાએ આટલા વર્ષો સુધી મારું ઘર અને મારું જીવન બંને ખૂબ જ પ્રેમથી સાચવ્યું હતું અને આજે જ્યારે તેને મારી સૌથી વધુ જરૂર હતી ત્યારે હું લાચાર બનીને બેઠો હતો. મારી પાસે જે કંઈ પણ બચત હતી તે બધી જ બચત તેની પાછળની દવાઓમાં વપરાઈ ગઈ હતી. હવે માત્ર એક જ રસ્તો બચ્યો હતો અને તે હતો મારા વર્ષો જૂના પ્રોવિડન્ટ ફંડ અને ફિક્સ ડિપોઝિટના પૈસા સમય પહેલાં ઉપાડી લેવાનો. મેં નક્કી કર્યું કે ગમે તે થાય હું સુરેખાને કંઈ નહીં થવા દઉં. મેં મારી ઓફિસ બેગ હાથમાં લીધી, જરૂરી કાગળિયા અંદર મૂક્યા અને બેંક તરફ જવા માટે નીકળ્યો. ઘરની બહાર નીકળતા પહેલાં મેં અમારી કામવાળી લક્ષ્મીને બોલાવી. લક્ષ્મી છેલ્લા 10 વર્ષથી અમારા ઘરે કામ કરતી હતી અને તે માત્ર એક કામવાળી નહીં પણ ઘરના સભ્ય જેવી જ થઈ ગઈ હતી. મેં લક્ષ્મીને કહ્યું કે હું બેંકમાં પૈસાની વ્યવસ્થા કરવા માટે જઈ રહ્યો છું. ત્યાં સુધી તે સુરેખાની પાસે જ રહે અને તેનું ધ્યાન રાખે. લક્ષ્મીએ ખૂબ જ ભીની આંખે માથું હલાવ્યું અને મને ચિંતા વગર જવા માટે કહ્યું. મેં સુરેખાના ચહેરા સામે છેલ્લી વાર જોયું. તેના કપાળ પર હાથ મૂક્યો અને ઝડપી પગલે ઘરની બહાર નીકળી ગયો. બેંક મારા ઘરથી આશરે 5 કિલોમીટર જેટલી દૂર હતી. રસ્તામાં જતાં જતાં મારા મનમાં હજારો વિચારો આવી રહ્યા હતા. જો બેંકવાળાએ પૈસા આપવામાં વિલંબ કર્યો તો શું થશે? જો સમયસર હોસ્પિટલમાં એડમિશન ન મળ્યું તો શું થશે? આવા અગણિત સવાલો મને અંદરથી કોરી ખાતા હતા. હું બેંકમાં પહોંચ્યો ત્યારે ત્યાં ભારે ભીડ હતી. મેં સીધા જ મેનેજરની કેબિન તરફ દોટ મૂકી. મેનેજર સાહેબ મને ઓળખતા હતા કારણ કે મારું ખાતું ત્યાં ઘણું જૂનું હતું. મેં તેમને રડમસ અવાજે સુરેખાની ગંભીર સ્થિતિ વિશે જણાવ્યું અને ફિક્સ ડિપોઝિટ તોડીને રોકડા પૈસા આપવા વિનંતી કરી. નિયમ મુજબ આ પ્રક્રિયામાં સમય લાગે તેમ હતો, પરંતુ મારી લાચારી જોઈને મેનેજર સાહેબે માનવતા દાખવી અને તેમના સ્ટાફને તાત્કાલિક કામ પૂરું કરવા માટે આદેશ આપ્યો. બેંકના ટેબલ પર કાગળોની સહીઓ થતી રહી અને બીજી તરફ ઘડિયાળના કાંટા મારી ધડકનો વધારતા રહ્યા. દરેક મિનિટ મને 1 વર્ષ જેવી લાંબી લાગતી હતી. અંદાજે 2 કલાકની ભારે મહેનત અને કાગળિયાની કાર્યવાહી પછી આખરે બેંકના કેશિયરે મને મોટી રકમની નોટોના બંડલ ભરીને બેગ સોંપી. પૈસા હાથમાં આવતા જ મારા જીવમાં જીવ આવ્યો. મેં મેનેજર સાહેબનો આભાર માન્યો અને બેગને મજબૂતાઈથી પકડીને બહાર દોડ્યો. મારી પાસે ગાડી નહોતી, તેથી મેં રસ્તા પરથી એક ઓટો રિક્ષા ભાડે કરી અને ડ્રાઈવરને બને એટલી ઝડપે ઘર તરફ ચલાવવા માટે કહ્યું. રિક્ષામાં બેઠા બેઠા પણ મારું મન ઘરમાં જ અટવાયેલું હતું. હું સતત ભગવાનને પ્રાર્થના કરી રહ્યો હતો કે હે ઈશ્વર, બસ સુરેખાને સાજી રાખજો.
હું પૈસા લઈને આવી રહ્યો છું. રસ્તામાં ટ્રાફિક જામ મળ્યો ત્યારે મને એવું લાગતું હતું કે હું પોતે રિક્ષામાંથી ઉતરીને ભાગવા માંડું. આખરે અડધા કલાકની મુસાફરી પછી રિક્ષા મારા ઘરની સોસાયટીના નાકે આવીને ઊભી રહી. મેં ડ્રાઈવરને પૈસા ચૂકવ્યા અને બેગ ખંભે ભરાવીને ઘર તરફ દોડવાનું શરૂ કર્યું. હું હાંફતો મારા ઘરના દરવાજા પાસે પહોંચ્યો. દરવાજો સહેજ ખુલ્લો હતો. મેં રાહતનો શ્વાસ લીધો કે હું સમયસર આવી ગયો છું. પણ જેવો મેં ઘરમાં પગ મૂક્યો તો આખું વાતાવરણ એકદમ બદલાયેલું લાગતું હતું. ઘરમાં કોઈ અવાજ નહોતો, બિલકુલ સન્નાટો હતો. મેં હોલમાંથી પસાર થઈને સુરેખાના રૂમ તરફ જવા માંડ્યું. બરાબર એ જ સમયે કામવાળી લક્ષ્મી રસોડામાંથી બહાર આવી. તેનો ચહેરો એકદમ સફેદ પડી ગયો હતો. તેની આંખો લાલચોળ થઈ રહી હતી. તે ધ્રુજી રહી હતી. મને જોતાં જ તે પોતાની જગ્યા પર જ થીજી ગઈ. તેના હાથમાં પાણીનો ગ્લાસ હતો, જે તેના ધ્રુજતા હાથમાંથી છટકીને જમીન પર પડ્યો અને કાચના ટુકડા ચારે તરફ વેરવિખેર થઈ ગયા. લક્ષ્મીની આ હાલત જોઈને મારો ધ્રુજારો વધી ગયો. મેં ગભરાતા તેને પૂછ્યું કે લક્ષ્મી, શું થયું છે? સુરેખા બરાબર તો છે ને? જો હું પૈસા લઈને આવી ગયો છું. આપણે હમણાં જ તેને હોસ્પિટલ લઈ જઈએ. મારા આ શબ્દો સાંભળીને લક્ષ્મીના ગળામાંથી એક ચીસ નીકળી ગઈ. તે રડતી બે હાથ જોડીને મારા પગમાં પડી ગઈ. તેનો આ વ્યવહાર મારી સમજ બહારનો હતો. તેણે ધ્રુજતા અવાજે જે વાક્ય કહ્યું તે સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મારું આખું શરીર શૂન્ય થઈ ગયું અને મારા હાથમાંથી પૈસા ભરેલી બેગ નીચે પડી ગઈ. લક્ષ્મીએ રડતા કહ્યું કે સાહેબ, મને માફ કરી દો. તમે બેંકમાં ગયા તેના અડધા કલાક પછી જ મોટા સાહેબ આવ્યા હતા. તેઓ તમારી પાછળ જ આવ્યા હતા. તેમણે મને અને સુરેખા બહેનને કહ્યું કે તમે લોકોએ જ આ બધી બીમારીનું નાટક ઊભું કર્યું છે, જેથી બેંકમાંથી બધા પૈસા ઉપાડીને તમે લોકો રાતોરાત આ શહેર છોડીને ભાગી શકો. મોટા સાહેબ એટલે કે મારા સગા મોટા ભાઈ, જેમની સાથે અમારે જમીનનો જૂનો વિવાદ ચાલતો હતો. લક્ષ્મીએ આગળ જણાવ્યું કે મોટા સાહેબે ઘરમાં આવીને સુરેખા બહેનને ખૂબ જ ભયંકર વાતો કહી. તેમણે સુરેખા બહેનને કહ્યું કે તમારો પતિ તમને મરવા માટે છોડીને તમારી ખોટી સહીઓ કરીને બેંકના બધા જ ખાતા ખાલી કરવા ગયો છે અને તે ક્યારેય પાછો આવવાનો જ નથી. સુરેખા બહેન, જે પહેલેથી જ ખૂબ નબળા તો હતા જ, તેઓ આ આઘાત સહન ન કરી શક્યા. તેમણે મોટા સાહેબ સામે હાથ જોડ્યા, પણ તેમણે સુરેખા બહેનની એક પણ વાત ન સાંભળી. સુરેખા બહેનને પલંગ પરથી નીચે ધકેલી દીધા અને ઘરના કબાટમાંથી ચાવીઓ શોધીને જે કંઈ ઘરેણાં અને કાગળો હતા તે બધું જ લઈને ભાગી ગયા. લક્ષ્મીના મોઢેથી આ વાત સાંભળીને મારું લોહી થીજી ગયું. હું બધું છોડીને સીધો જ સુરેખાના રૂમ તરફ દોડ્યો. રૂમની અંદરનો નજારો જોઈને મારું હૃદય ફાટી ગયું. કબાટના બધા જ કપડાં અને સામાન જમીન પર વેરવિખેર પડેલા હતા. સુરેખા પલંગ પર નહોતી, પણ પલંગની નીચે જમીન પર અચેતન અવસ્થામાં પડી હતી. તેનો શ્વાસ અટકી ચૂક્યો હતો અને તેની આંખો ખુલ્લી હતી, જેમાં અસીમ આશ્ચર્ય અને આઘાત સાફપણે દેખાઈ રહ્યા હતા. મારી પત્ની, કે જે મારા જીવનનો એકમાત્ર આધાર હતી, તે મારા પોતાના જ ભાઈના કપટ અને ક્રૂરતાનો ભોગ બનીને આ દુનિયા છોડીને જતી રહી હતી. હું તેની લાશ પાસે ઘૂંટણીએ બેસી પડ્યો. મેં તેને હલાવી, તેનું નામ લીધું, તેને જગાડવાનો ખૂબ પ્રયત્ન કર્યો, પણ બધું જ વ્યર્થ હતું. તે પૈસા જે હું તેના ઈલાજ માટે મારા જીવનની આખરી પૂંજી તરીકે ઉપાડીને લાવ્યો હતો, તે હવે હોલના ફ્લોર પર બિનઉપયોગી કાગળના ટુકડાની જેમ પડ્યા હતા. જે સ્ત્રી માટે મેં આખી દુનિયા સામે લડવાની તાકાત ભેગી કરી હતી, તે જ સ્ત્રી હવે મારી આ લડાઈ જોવા માટે હાજર નહોતી. મારા ભાઈએ મારી ગરીબી અને લાચારીનો આવો ફાયદો ઉઠાવ્યો હતો કે તેણે મારા ઘરના દીવાને જ કાયમને માટે ઓલવી નાખ્યો હતો. રૂમની બહાર રસોડાના કાચના ટુકડા હજી પણ ચકમકતા હતા અને હોલમાં પડેલી પૈસાની બેગ મારી લાચારી પર હસતી હોય તેવું મને લાગતું હતું. કામવાળી લક્ષ્મી હજી પણ બહાર બેસીને રડી રહી હતી અને હું મારી પત્નીના ઠંડા શરીરને વળગીને એ વિચારી રહ્યો હતો કે માણસ પૈસા પાછળ કેટલો આંધળો થઈ શકે છે કે
તે પોતાના સગા ભાઈના સંસારને સ્મશાન બનાવતા પણ અચકાતો નથી. મારા પગ નીચેથી જમીન ખરેખર સરકી ગઈ હતી, કારણ કે હવે મારી પાસે પૈસા તો હતા, પણ એ પૈસા જેના માટે હતા તે સુરેખા કાયમને માટે આ દુનિયા છોડીને જતી રહી હતી. જે પૈસાના બંડલ હું મારી પત્નીનો શ્વાસ પાછો લાવવા માટે દોડી દોડીને લાવ્યો હતો, તે બંડલો હવે હોલના ફ્લોર પર કચરાની જેમ પડ્યા હતા. રૂમની અંદર સુરેખાનું ઠંડુ પડી ગયેલું શરીર અને તેની ખુલ્લી આઘાતથી ભરેલી આંખો મને ચીસ પાડીને કહી રહી હતી કે હું મોડો પડ્યો નહોતો, પણ મારા પોતાના જ લોહીએ મારી પીઠમાં ખંજર ભોંક્યું હતું. સગા ભાઈની પૈસાની ભૂખે મારી વસતી દુનિયાને સ્મશાન બનાવી દીધી હતી. લક્ષ્મીના એ શબ્દો હજી પણ મારા કાનમાં હથોડાની જેમ વાગતા હતા અને હું સુરેખાના અચેતન શરીરને વળગીને એ શૂન્યતામાં ડૂબી ગયો હતો, જ્યાં મારી પાસે પૈસા તો અઢળક હતા, પણ એ પૈસા જેના ચહેરા પર ખુશી જોવા માટે હતા, તે જીવ જ કાયમને માટે આ દુનિયા છોડીને ચાલી ગયો હતો. મિત્રો, જો આ હૃદયસ્પર્શી વાર્તા તમારા દિલને સ્પર્શી ગઈ હોય અને તમને આમાંથી કંઈક શીખવા મળ્યું હોય તો આ વિડીયોને ચોક્કસ લાઈક કરજો અને તમારા મિત્રો તેમજ પરિવાર સાથે શેર કરજો. આવી જ અવનવી, ભાવુક અને બોધપાઠ આપતી ગુજરાતી વાર્તાઓ નિયમિત સાંભળવા માટે અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને દરેક નવા વિડીયોની માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે. તમારી એક સબસ્ક્રાઈબ અમને આખી વધુ સુંદર વાર્તાઓ લાવવા માટે ખૂબ જ પ્રોત્સાહન પૂરું પાડે છે. વાર્તા સાંભળવા બદલ તમારો સૌનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.